બાજરીના એકદમ ટેસ્ટી ફૂલેલા અને એકદમ ફ્લેવરફુલ વડા. અને આની રીત તમે જોશો ને તો તમે કહેશો કે અરે આટલું સિમ્પલ વેમાં અને ફટાફટ બની જાય છે. હા, તો એ જ રીતે હું આજે અહીંયા શેર કરવાની છું રેસીપી સિમ્પ્લિફાઈડ મેથડમાં. શીતળા સાતમ આવી રહી છે તો બાજરીના વડા તો બને જ, તો રેસીપી સેવ કરી લેજો અને ટ્રાય ચોક્કસ કરજો. તો ચલો શરૂ કરીએ. મિક્સર જારમાં લેવાનું છે થોડું ખાટું દહીં, સાથે લેવાનું છે સમારેલો ગોળ. ગોળ અને દહીંનું કોમ્બિનેશન એટલે એકદમ સુપર હિટ વડા. સાથે જ આદુ, મરચાં અને લસણ તમે ના ખાતા હોય અથવા તો સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. બસ આને ક્રશ કરી લેવાનું છે. તો આ રીતે છે ને ગોળને અલગથી મેલ્ટ કરવાની જરૂર નહીં પડે, લાંબો સમય નહીં બગડે. અને બસ આ રીતે આદુ મરચાં પણ સાથે ક્રશ થઈ જશે. એક વાસણમાં લઈ લેવાનું છે. એમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ, ગરમ મસાલો એડ કરવાનો છે. પિંચ જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે. ટોટલી ઓપ્શનલ છે, પણ આનાથી વડા એકદમ સરસ ફૂલેલા બનશે. સફેદ તલ એડ કર્યા છે. સાથે જ કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને આ રીતે એડ કરીશું. બાજરી અને મેથીનું કોમ્બિનેશન આમ પણ એકદમ જોરદાર હોય છે. અજમો હાથેથી મસળીને એડ કરીશું. સમારેલી કોથમીર એડ કરવાની છે. છેલ્લે એડ કરવાનું છે તેલ. આનાથી છે ને વડા ખાવામાં ડ્રાય નહીં લાગે. આ બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમારા ત્યાં સાતમ પર શું મેન્યુ હોય છે એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. તો બસ બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એમાં લોટ એડ કરીએ. 2 કપ બાજરીનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ એડ કર્યો છે. ઘઉંના લોટની જગ્યાએ તમે બેસન પણ લઈ શકો છો. એનાથી પણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. સાથે જ મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. આ સ્ટેજ ઉપર મીઠું એડ કરવાથી તમને મીઠું કેટલું એડ કરવું ને એ પ્રોપરલી ખ્યાલ આવી જશે. બધું જ બરાબર મિક્સ કરવાનું છે. આમાં જેટલો પણ પાણીનો ભાગ છે ને એના સાથે પહેલાં તો લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. પાણી છે ને એકસાથે વધારે પડતું એડ નથી કરી દેવાનું. બસ આ રીતે થોડું એડ કરતા જઈને, મસળતા જઈને સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ લોટ વધારે પડતો ઢીલો નહીં કે વધારે પડતો કઠણ નહીં, એ રીતનો બાંધવાનો છે. એટલે જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. અને છે ને વધારે પડતું પાણી પણ આમાં એડ નથી કરવાનું. તો ટોટલ છે ને મને આટલો લોટ બાંધતા 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. તો આ લોટ આ રીતે એકદમ સરસ ભેગો થઈ જાય ને ત્યાર પછી ગણીને 5 મિનિટ માટે છે ને અને એકદમ સરસ રીતે મસળીને સ્મૂથ કરવાનું છે. તો જે રીતે આપણે બાજરીનો લોટ મસળતા હોઈએ છીએ ને બસ એ જ રીતે હથેળીથી કોન્સ્ટન્ટ 5 મિનિટ માટે આ લોટને મસળી લેશો ને તો એકદમ સ્મૂથ ટેક્સચર આવી જશે અને વડા છે ને બિલકુલ ફાટશે નહીં. બસ તો હવે આ લોટ બાંધાઈને રેડી છે. 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવાનો છે. તમે આ બાજરીના વડા કેવી રીતે બનાવો છો એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. બસ તો લોટને છે ને રેસ્ટ આપ્યા પછી ફરીથી એકવાર મસળી લેવાનો છે. લોટમાંથી હવે વડા વાળીને તૈયાર કરવાના છે. તો એના માટે છે ને આપણે જે સાઇઝની પૂરી બનાવતા હોઈએ ને ઘરમાં ઘઉંના લોટની, એ સાઇઝના ગુલ્લા પહેલાં તો તૈયાર કરી લેવાના છે. અને હવે ગુલ્લાને છે ને હથેળીમાં આ રીતે વચ્ચેથી લઈને પ્રેસ કરતા જઈને થેપીને વડા તૈયાર કરવાના છે. આપણે જે રીતે બાજરીના રોટલા થેપતા હોઈએ છીએ ને બસ એ જ રીતે થેપવાના છે. આજુબાજુની કિનારી પાતળી અને વચ્ચેથી સહેજ જાડું હશે ને તો બસ આ રીતના જે વડા તૈયાર થાય ને એકદમ સરસ તેલમાં ફૂલે છે. તો આ રીતે બધા વડા વાળીને તૈયાર કરી લીધા છે. હવે છે ને વડાની ઉપર થોડું પાણી લગાવવાનું છે અને શેકેલા તલ આ રીતે પ્લેટમાં કાઢ્યા છે. એના ઉપર આ રીતે પ્રેસ કરી દઈશું એટલે તલ એકદમ સરસ રીતે ચોંટી જશે. આ રીતે શેકેલા તલ યુઝ કરવાથી છે ને વડા તળતી વખતે તલ ફૂટશે નહીં અને બ્રાઉન પણ નહીં થઈ જાય. તો આ રીતે તલ લગાવવાથી વડા દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે. તો બસ બધા વડા રેડી છે. વડા તળવા માટે તેલને મીડિયમ ગરમ કરવાનું છે. તલવાળો ભાગ નીચે રહે ને એ રીતે વડા એડ કરવાના છે. એકસાથે વધારે પડતા વડા નથી એડ કરવાના. 8 થી 10 જેટલા વડા તમે એડ કરી શકો છો. બસ હવે છે ને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર વડા ઉપર ના આવે ને એની જાતે ત્યાં સુધી એને બિલકુલ હલાવવાના નથી. તો જુઓ આ રીતે વડા તળાઈને એની જાતે ઉપર આવે ને ત્યારે આ રીતે પલટાવી દેવાના છે. તો છે ને એકદમ સરસ ફૂલવા પણ લાગ્યા છે. આ વડા તળાતા હોય ને ત્યારે એની જે સ્મેલ આવતી હોય ને એ ટોટલી એટલી બધી સેટિસ્ફાઈંગ હોય છે ને. અને હા, ખાવાનું મન તો તરત જ થઈ જાય. એટલે છે ને થોડા વધારે બનાવજો તો સાતમ પહેલાં પતી ના જાય. તો વડા એકદમ સરસ તળાઈ ગયા છે. ઉપરથી થોડા આ રીતના ડાર્ક બ્રાઉન થાય ને થોડા જ, વધારે નહીં, એ રીતે કાઢી લેવાના છે. મને આવા ગમે છે. ઉપરથી છે ને સરસ ક્રિસ્પી રહે છે અને અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા હોય છે. દહીં સાથે, ગ્રીન ચટણી સાથે, ચા સાથે કે પછી એમનામ તમને શાની સાથે ભાવે છે મને કોમેન્ટમાં કહેજો ને. અને હા, આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા.